નમસ્કાર, ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય હિન્દી પાઠ 2 એનો ભાગ 3 આજે આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ મતલબ પાછળના પિરિયડમાં આપણે એક પેજ ઉપર જોયું હતું, પાઠ ચાલ્યો હતો. આજે આપણે પેજ નંબર 4 ઉપર જોઈશું. દરેક વિદ્યાર્થી એ પોતપોતાની ચોપડી ખુલ્લી રાખશે. છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ ન્યાયમંત્રી તરીકે શિશુપાલને જે કામ કર્યું એનાથી ખરેખર આખા રાજ્યમાં એના કામની ધૂમ મચી ગઈ હતી ત્યાં સુધી, એટલે કે ખૂબ જ સરસ કામ કર્યું હતું. હવે આગળ જોઈશું. लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. सुबह होते ही यह बात चारों तरफ फैल गई. सब लोग बड़े हैरान थे. शिशुपाल की तो नींद ही उड़ गई. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. तो विद्यार्थी મિત્રો, અહીંયા મેં કેટલાક શબ્દો વિરોધી શબ્દ સમાનાર્થી લખેલા છે. રૂઢિપ્રયોગ આપણા ચોપડામાં મુહાવરા ચોપડીમાં આપ્યા છે, તે મેં લખ્યા નથી, સમજાવું છું. તો બે આવી રીતે શાંતિ ચાલતી હતી અને એકાદ મહિના જેવું થયું તે અચાનક જ એક પહેરેદાર એટલે કે ચોકિયાર એનું હત્યા. જો હત્યા કરને વાલા હત્યારા કર્તવાચક સંજ્ઞા થશે. સુબહ यानी कि પ્રભાત પરોઢ થતાં જ ચારે બાજુ વાત ફેલાઈ ગઈ, ખબર પડી ગઈ અને શિશુપાલની તો નીંદ જ ઉડી ગઈ. આ જો મુહાવરો છે, નીંદ ઉડ જાના તો બહોત ચિંતિત હોના. તો હવે એ ન્યાયમંત્રી છે એટલે અપરાધીને હત્યારાને શોધવાની જવાબદારી પણ એની છે. તો એને તો ખાવા પીવાનું છોડી અને અપરાધીને શોધવામાં પતા લગાને એટલે એને શોધવામાં રાત દિવસ એક કરી દીધો. જો મુહાવરો છે, રાત દિન એક કરના તો कड़ी मेहनत करना. रात दिन एक करना, कड़ी मेहनत करना. बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. स्वयं सम्राट ने उसे पहरेदार की हत्या की थी. सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था. शिशुपाल करे भी तो क्या करे. एक और न्याय मंत्री थे, दूसरी ओर सम्राट के सेवक. परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. આપણે આગળ પણ જોયું વિદ્યાર્થી મિત્ર કે બે શિશુપાલની એક ઈચ્છા હતી કે ભાઈ ન્યાય કેવી રીતે કરવો જોઈએ. તો આજે કંઈક બહુ પ્રયત્ન કર્યા પછી, बहुत એટલે જ્યાદા, પ્રયત્ન यानी कि कोशिश, प्रयास, बहुत પ્રયત્ન કોશિશ કર્યા પછી અપરાધી એટલે કે ગુનેગાર એનો શોધ મળી જાય છે અને खबर पड़ी तो शिशुपाल का आश्चर्य का ठिकाना न रहा. मुहावरा है, आश्चर्य का ठिकाना न रहना यानी कि बहुत आश्चर्य होना, बहुत अचरज होना. तो वह आश्चर्यचकित થઈ ગયા. કેમ કે પહેરેદારની હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ સ્વયં સમ્રાટ અશોક હતા. ઘોષિત કરનાર, ઘોષિત એટલે જાહેરાત કરો. હવે હત્યારાની શોધ તો મળી ગઈ છે પણ એને જાહેર કરવું કેવી રીતે? તો કે બહુ કઠિન કામ હતું, મુશ્કેલ હતું. કેમ મુશ્કેલ હતું? કારણ કે શિશુપાલ શું કરે, એક બાજુએ અત્યારે ન્યાયમંત્રી પણ છે અને બીજી બાજુ એ આ હત્યારા એટલે કે સમ્રાટ અશોકના સેવક પણ છે, દાસ છે, પ્રજા તો સેવક જ કહેવાય ને. તો એને શું કરવું? પણ ત્યારે એને એમ થાય છે કે ન્યાયની દ્રષ્ટિમાં તો સમ્રાટ હોય કે કોઈ સાધારણ વ્યક્તિ હોય, એમાં કોઈ અંતર હોવું જોઈએ નહીં. અંતર यानी कि ભેદ પણ થાય, ફર્ક પણ થાય, તફાવત પણ થઈ શકે. अगले दिन शिशुपाल दरबार में पहुंचे. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला. બીજા દિવસે શિશુપાલ દરબારમાં પહોંચે છે. સમ્રાટ અશોક એમના સિંહાસન ઉપર બેઠેલા હોય છે અને ત્યાં જતા વખત શિશુપાલ ने पूछे कि भी अपराधी नो पतो मेळव्यो. न्यायमंत्री ने साहसपूर्वक कहा, जी हाँ चल गया. એટલે ન્યાયમંત્રીએ કહ્યું હિંમતથી, સાહસ એટલે કે હિંમતપૂર્વક કહે કે हाँ મળી ગયું છે. તો फिर उसे उपस्थित करो. ઉપસ્થિતનો સમાનાર્થી લખવો હોય તો હાજર થશે. ઉપસ્થિતનો વિરોધી લખવો હશે તો અનુપસ્થિત, ગેરહાજર. તો કે એને હાજર કરો. न्यायमंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ. એટલે એક ક્ષણ એ ચૂપ રહે છે અને પછી તરત જ એમના રાજ્યના જે ઉચ્ચ અધિકારી હોય છે
બરાબર, અધિકારી એ કર્તૃવાચક સંજ્ઞા છે. એને સંકેત આમ ઇશારો કરીને, જે બાજુ સિંહાસન ઉપર સમ્રાટ અશોક બેઠા હતા એમની સામે ઇશારો કરીને કહે છે કે ધનવીર આમને ગિરફ્તાર કરી લો, બંદી બનાવી લો, હું તને આજ્ઞા આપું છું, આદેશ કરું છું. સંકેત સમ્રાટ કી ઓર થા. હવે એમનો જે બાજુ હાથ લાંબો હતો એ કઈ બાજુ હતો ઈશારો? તો સમ્રાટ અશોકની સામે હતો. દરબારની નિસ્તબ્ધતા છા ગઈ. નિસ્તબ્ધતા યાની કે શાંતિ અહીં લખેલું છે. એકદમ ચુપ્પી છવાઈ ગઈ, કોઈ બોલતું નથી, કારણ કે સમ્રાટ અશોકની સામે ઈશારો જોઈ એટલે બધાએ નવાઈ પામી ગયા. सम्राट का चेहरा क्रोध से लाल हो गया. मुहावरा છે चेहरा क्रोध से लाल होना यानी कि बहुत गुस्सा होना. वे सिंहासन से खड़े हो गए और बोले इतना साहस. અને આમ એકદમ ક્રોધ સાથે સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય છે અને શિશુપાલને કહે છે કે તારી આટલી હિંમત, તું મને ગુનેગાર કહે છે, મને બંદી બનાવવાનું કહે છે, गिरफ्तार करવાનું કહે છે. न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो. तो न्याय मंत्री तो जाने राजा आटલું બધું બોલે પણ જાણે એ તો કેવું આમ રાખે છે મોઢા પર કે જાણે કશું સાંભળ્યું જ નથી, એ પ્રકારનો એનો ભાવ હોય છે. उन्होंने अपने शब्दों को फिर दोहराया. એટલે એ ફરીથી બોલે છે. ધારો કે ધનવીર છે પણ એ પણ એક સૈનિક છે, સિપાઈ છે, એટલે એકદમ પેલો જે સામાન્ય એક ખાલી ટેમ્પરરી જેને ન્યાય મંત્રી તરીકે નિમણૂક કર્યો છે એના આદેશ માત્રથી ફટાફટ ઝડપથી એક જ વાર કહેવાથી એ ન્યાય મંત્રીને ગિરફ્તાર કરતા નથી. એટલે ઊભો છે એટલે ન્યાય મંત્રી શિશુપાલ ફરીથી કહે છે કે ધનવીર દેખતે ક્યાં હો, अपराधी को गिरफ्तार करो. तो के જોઈ શું રહ્યો છે, अपराधी ने गिरफ्तार करो. और दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई. અને તરત જ સમ્રાટના હાથમાં હાથકડી લગાવી દીધી. આપણે જાણીએ છીએ કે હાથકડી એટલે જે અપરાધી હોય, જે ગુનેગાર હોય છે, એ ગુનેગારને જ્યારે પોલીસ પકડવા આવે છે ત્યારે લોખંડની સાંકળ હોય છે, yani જંજીર કહીએ છીએ. તો એ શબ્દ સમૂહમાં પૂછાઈ શકે, મેં અહીંયા લખેલો છે. न्याय मंत्री ने कहा अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है. जो सम्राट अशोक पर नहीं कहता, अशोक कहे छे कि भाई अशोक तारी ऊपर अपराधी ने हत्या करवानी एक आरोप है, दोष है. तुम इसका क्या उत्तर देते हो? तो यानी कि कई एनी साबिती करी शके छे के पुरावा लावी शके छे? सम्राट ओठ काटकर रह गए. जो ये मुहावरो छे ओठ काटना, तो અહીંયા જવાબ આપે છે આશ્ચર્ય में पड़ना. બીજો અર્થ એનો એવો પણ થાય છે કે ક્ષોભ પ્રકટ કરનાર. બંને સાચા છે, ક્ષોભ પ્રકટ કરનાર યા આશ્ચર્ય में पड़ना. तो આશ્ચર્યમાં પડે છે, કશું બોલી નથી શકતા. ન્યાય મંત્રીને ફીર પૂછા તો तुम अपराध स्वीकार करते हो? तो કે તમે બોલતા નથી, તો એનો મીનિંગ શું છે કે તમે અપરાધી છો. તો શું કે તમે તમારો અપરાધ ગુનો એ સ્વીકાર કરો છો? સ્વીકારનો વિરોધી અસ્વીકાર થશે. हाँ मैंने उसे मारा अवश्य है पर उद्दंड था. એટલે सम्राट का उत्तर था कि हाँ मैं એને માર્યો છે ખરો પણ એ કેવો હતો? ઉદ્દંડ હતો. ઉદ્દંડ એટલે અવિવેકી અને ઉદ્દંડનો વિરોધી લખવો હોય તો વિનમ્ર. तो કે ઉદ્દંડ હતો એટલે માર્યો. वह उद्दंड था या नहीं? तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है. न्याय मंत्री ने निर्णय लिया. निर्णय यानी कि फैसला. હવે નિર્ણય ન્યાય મંત્રી શું કહે છે કે એ ઉદ્દંડી હતો, અવિવેકી હતો કે નહીં એ એક બાજુની વાત છે, પણ પહેલા તો તે હત્યા કરી છે એટલે તે અને એક રાજ્યના કર્મચારીને, રાજ્યનો પહેરેદાર હતો તો એક રાજ્યના કર્મચારીની હત્યા કરી છે એટલે તો ગુનેગાર તો છે. અને ગુનેગાર છો એટલે રાજ્યના નિયમ પ્રમાણે તને મૃત્યુદંડ અવશ્ય થવો જોઈએ. આવો એને ફેસલો આપ્યો, નિર્ણય સંભળાવ્યો. सभा में तो सन्नाटा छा गया. तो एकदम चुप्पी छवाई गई. न्याय मंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए. जो सफल नो विरोधी लगे तो असफल. सम्राट का हृदय ऐसी व्यक्ति को पाकर गदगद हो रहा था. હવે અહીંયા તો સન્નાટો છવાઈ ગયો હતો, પણ શિશુપાલની વાતને થી એટલે કે એના ન્યાય મંત્રી એના ન્યાય કરવાની આ રીતથી सम्राट अशोक अंदरथी खूब ज खुश था. અને એ પોતે એવું માનતા હતા કે ભાઈ શિશુપાલ એ એમ કે મારી પરીક્ષામાં પાસ થયો છે અને આ રીતે ખૂબ જ ગદગદ થઈ જાય છે. ગદગદ હો જાના એ પણ મુહાવરો છે. તો गदगद हो जाना यानी कि भाव विभोर हो जाना. तभी न्याय मंत्री का संकेत पाकर एक सम्राट कर्मचारी
सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया અને પછી ન્યાયમંત્રી જે શિશુપાલ હોય છે એને એક કર્મચારીને સંકેત કર્યો અને એમણે કહ્યું કે ભાઈ તું સોનાની મૂર્તિ લાવી દે. મેં તમને વાર્તામાં પણ કહ્યું હતું કે ભાઈ રાજા ઈશ્વરનું સ્વરૂપ હોય છે એટલે એમને ફાંસી ન અપાય. न्यायमंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए. दंड એટલે સજા અને દંડનો વિરોધી લખે તો પુરસ્કાર. परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है. परंतु અહીંયા તો કે अपराधी कौन है? बीजू कोई नहीं पण स्वयं सम्राट है. न्याय में राजा को ईश्वर का रूप माना गया है, इसीलिए उसे ईश्वर ही दंड दे सकता है. अतः मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया. પણ અહીંયા સોનાની મૂર્તિને ફાંસીએ ચડાવવાની છે. શા માટે? તો એટલા માટે કે ભાઈ હું રાજાને પણ ચેતવણી આપી શકું કે ભાઈ તમને પણ સજા તો થશે અને કે ભાઈ આ રીતે એક કહેવા બતાવવા ઉદાહરણ બતાવવા માંગી રહ્યા છે કે ભાઈ ન્યાય બધાને માટે સરખો હોય. और उसके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए जिससे लोगों को शिक्षा મળે અને એના કારણે બધા જ લોકોને એક શિક્ષા એક બોધ મળે કે ભાઈ જો રાજા જેવા રાજાને સજા થઈ જતી હોય તો દરેક સામાન્ય વ્યક્તિને પણ સજા થઈ શકે એટલે એ અપરાધ કરતા અટકી જાય, રોકાઈ જાય. એટલા માટે એમણે રાજાને પણ છોડ્યા નથી. न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे. सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज, यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा. પછી બધા લોકો તો ન્યાય સાંભળી અને સૌના ત્યાં જાય છે એટલે દરબારમાં બધાની જય જયકાર પહેલા તો બોલાવી સમ્રાટ અશોકની નહીં પણ શિશુપાલની. પછી બધા સૌના ઘરે જાય છે ત્યારે શિશુપાલ પોતાના હાથમાંથી જે અંગૂઠી પહેરાવી હતી ને રાજમુદ્રા નિશાની ન્યાયમંત્રી એ કાઢી અને સમ્રાટ અશોકને આપતા કહે છે કે આ તમારી રાજમુદ્રા મારે આ બોજ એટલે આમ બોજ એટલે ભાર થાય પણ અહીંયા બોજનો મિનિંગ પાઠના અનુસંધાને શું થશે? જિમ્મેદારી, જવાબદારી. તો કે મારે આની જવાબદારી ઉઠાવવી નથી. अशोक ने सम्मान भरी दृष्टि से उसकी ओर देखते हुए गदगद कंठ से कहा. એટલે સમ્રાટ પણ ભાવુક થઈ જાય છે, એમની આંખોમાં આંસુ આવી જાય છે હર્ષના અને વધારે ભાવુક થઈ જાય છે, ભાવવિભોર થઈ જાય છે અને ન્યાયમંત્રીની સામે એટલે કે શિશુપાલની સામે એક सम्मान भरी एक आदरणीय दृष्टिથી જોતા કહે છે कि आपने मेरी आंखें खोल दी है. आंखें खोल देना भी मुहावरू છે એટલે કે ભાઈ સહી પરિસ્થિતિ का ભાન કરારા અથવા તો સહી પરિસ્થિતિ સમજારા. તો કે તમે ખરેખર મને આ રીતનાનો ન્યાય કરી અને સાચી વસ્તુનો ભાન કરાવી દીધું છે. આપકા સાહસ પ્રશંસનીય है. તો પ્રશંસનીય એટલે વખાણવા લાયક છે એમ. ખરેખર તમારી હિંમત વખાણવા લાયક છે. यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता. પણ કે આ બોझ તો તમે ના પાડો છો કે આ કરવું નથી પણ તમે ખરેખર સાહસી છો, તટસ્થ છો અને આટલો સુંદર ન્યાય કરી શકો છો તો તમારે જ આ બોझ તો ઉઠાવવો પડશે એટલે કે તમારે જ ન્યાયમંત્રી બનવું પડશે. ન્યાયમંત્રી નિરુત્તર હો ગઈ. હવે રાજા આટલો બધો ફોર્સ કરે છે, આદર સન્માનથી એમને જવાબદારી સોંપે છે એટલે ન્યાયમંત્રી એટલે કે શિશુપાલ પણ એમની સામે ઉત્તર આપી શકતા નથી અને નિરુત્તર બની અને ચૂપચાપ એ જવાબદારી સ્વીકારી લે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાંથી બોધ લઈશું કે ભાઈ ભવિષ્યમાં આપણે પણ જ્યારે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે આપણી જે જવાબદારી છે એને આ શિશુપાલની જેમ તટસ્થ રહીને જિમ્મેદારી નિભાવીશું. હવે વિદ્યાર્થી મિત્રો એ સ્વાધ્યાયના પ્રશ્નો તમને કોઈ ઘરેથી લખી લેવાના છે. આજનું ગૃહ કાર્ય દરેક જણ બરાબર શાંતિથી સાંભળો. શું કરવાનું છે? એનો સ્વાધ્યાય લખી લેવાનો છે. સ્વાધ્યાયમાં એક એક વાક્યના પ્રશ્નો છે 8 એ 8 લખવાના છે. વિસ્તારથી ઉત્તર દો એમાં પણ 5 એ 5 લખવાના છે. પ્રશ્ન 3 આ વિધાન કોણ બોલે છે એટલું જ લખવાનું છે. ક્યુ એ નહીં લખો તો ચાલશે. કોણ બોલતા है कहता है. ચોથો વિરોધી લગભગ આપણામાં બધા આવી ગયા છે. સમાનાર્થી પણ લગભગ બધા આવી ગયા છે એટલે બે નહીં લખો તો ચાલશે. કોઈ રહી ગયો તો લખી નાખજો અને પાછળ છઠ્ઠો લખવાની જરૂર નથી. વળી પાછળ સાતમામાં એક જ છે એ ચારમાંથી કયું સાચું છે એ શોધીને લખવાનું છે. તો હું આશા રાખું છું કે તમે દરેક જણ
આ પાઠ પૂરો થાય એટલે પાઠ પહેલો એટલે કે કવિતા અને પાઠ 2 બંનેના સ્વાધ્યાય લખી નાખશો. બરાબર? તો આટલું તમારે લોકોએ કરવાનું છે. આજે આપણે 2 પાઠ કમ્પ્લીટ પૂરા કર્યા. ઓકે, થેન્ક યુ. આપણે વિડીયો ઉતારે તમારે લખવું હોય પછી તારે તમારે બંધ કરવું હોય તો શું કરવાનું એ મને